દ્વારકા જિલ્લામાં મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદાન મથકે ગણતરી પત્રક જમા કરવાની આવતીકાલે છેલ્લી તક છે. દ્વારકા વિધાનસભામાં અત્યાર સુધી કુલ કામગીરીનું 30% કામ પૂર્ણ થયું હોવાનું તંત્ર દ્વારા જણાવાયું છે. આજે અનેક મતદાન મથકો ખાતે મોટી સંખ્યામાં મતદારોનો ધસારો જોવા મળ્યો હતો. આવતીકાલે પણ તમામ મતદાન મથકો પર 138 જેટલા BLO હાજર રહી બાકી રહેલા મતદારોના ફોર્મ સ્વીકાર કરશે. आज 22 तारीख અને આવતીકાલ 23 તારીખ સવારે 9 થી લઈને 1 વાગ્યા સુધી આપણે એક ખાસ કેમ્પનું આયોજન કરેલું છે કે પોતાના મતદાન મથકે જ્યાં મત નાખવા જાય છે હર વખતે એ જ જગ્યા ઉપર જે BLO શ્રી છે એ હાજર હશે અને એમણે ભરેલું ફોર્મ એમાં કઈ ભૂલ હશે તો એમને ત્યાં મદદ કરશે અને એ ફોર્મ પરત લેશે અને એનું ડિજિટાઇઝેશન કરશે. એટલે ખાસ કરીને માન્ય કલેક્ટર સાહેબ અને માન્ય પ્રાંત સાહેબ તરફથી એક આપ સર્વે મતદારોને અપીલ છે કે आप लोग आज 22 तारीख અને આવતીકાલ 23 તારીખ આ બંને દિવસે અચૂક પોતાનું જે ભરેલું ફોર્મ છે તે BLO સુધી પહોંચાડો કે જેથી કરીને આપનું જે છે એ ડિજિટાઇઝેશન થઈ જાય. આ ડિજિટાઇઝેશન થયા પછી આ મતદાર યાદી બનશે અને એની એક પ્રસિદ્ધિ થશે તમામ મતદારોના નામ સાથે. પછી એમાં કઈ ભૂલચૂક હશે તો એમને અરજી કરી અને એ ભૂલ આધાર પુરાવા રજૂ કરીને ભૂલ સુધારવાની રહેશે.